જયદેવ જોશી તરલ ભટ્ટ સાહેબનો એડવોકેટ છું અને આજે જે આપ બહુ ચર્ચિત કેસ જે છે એમાં તરલ ભટ્ટ સાહેબને એટીએસ દ્વારા રજૂ કરવામાં આવેલા હતા, જેમાં 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી અને 4 દિવસના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે આપેલા હતા। આજે 4 દિવસ પૂર્ણ થતાં વધુ તપાસના કામે કોઈ જરૂરિયાત ન હોય તેથી આજે તરલ ભટ્ટ સાહેબને એટીએસ દ્વારા કોર્ટમાં રજૂ કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે મોકલેલ છે, એટલે આજથી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે। કોઈ દલીલ, કારણ કે એટીએસની દલીલની જરૂરિયાત નહોતી, કારણ કે રિમાન્ડ રિપોર્ટ કોઈ હતો નહીં। રિમાન્ડ રિપોર્ટ ના હોય એટલે આપણે સમજી શકીએ કે વધુ તપાસની કોઈ જરૂરિયાત રહેતી નથી। હવે આગળનું સ્ટેજ છે એ બેલ એપ્લિકેશનનું આવશે, એટલે કે બેલ એપ્લિકેશન ટૂંક સમયમાં અમે એડમિટ કરશું અને મને વિશ્વાસ છે કે એફઆઈઆરમાં એમનો કોઈ રોલ ન હોય, એટલે કે આ ગુનામાં એમનો કોઈ રોલ ન હોય, તેથી બેલ મળવાના ચાન્સીસ ઘણા સારા છે।